એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું તો બેન વિચાર કરે કે છોકરાઓને કશું ભણાયું નથી ને કારા કશું ભણ્યા નથી ને કશું આવડશે નહીં, કાલે ઇન્સ્પેક્શન છે, પેલું ઇન્સ્પેક્ટર આવીને પૂછશે ને છોકરાને આવડશે ને મારી નોકરી જશે. એટલે પેલા બેન છોકરાઓને કહે જો કાલે આપણી સ્કૂલમાં ઇન્સ્પેક્શન છે ને સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ આવશે ને તમને પૂછશે ને તમને કશું આવડશે નહીં, મને ખાતરી છે કે તમે કશું ભણ્યા નથી, મેં ભણાયું નથી, હવે મારી નોકરી જોખમમાં છે, એટલે તમારે કાલે તમે જવાબ સાચા આપશો તો અમારી નોકરી ટકશે. તો કે હા અમે સાચા જવાબ આપીશું. કેવી રીતે આપી શકે? કે જો હું એક ટ્રીક કરું છું, આપણે થોડું ટ્રીકથી રમીએ કે ઇન્સ્પેક્ટર આવશે ને એ આગળ ઊભો રહેશે ને હું ઇન્સ્પેક્ટરની પાછળ ઊભી રહીશ. ઇન્સ્પેક્ટર કપણ પૂછશે ને તો હું તમને સાઇન કરીશ, મારી સાઇનથી તમારે સમજી જવાનું અને જવાબ આપી દેવાનો. છોકરા કે વેરી ગુડ ટીચર, અમે એવું જ કરીશું. તો બીજા દાડે ઇન્સ્પેક્ટર આવ્યા. ઇન્સ્પેક્ટરે કે છોકરાઓ તમે બધા રેડી છો, હું સવાલ પૂછું? છોકરા કે હા સાહેબ પૂછો. પેલી બેન પાછળ જતી રહેલી. સાહેબે પહેલા સવાલ કર્યો કે 6 2 6 2, એટલે બેન આમ સાઇન કરી આમ 12. છોકરો કે 12. સાહેબ કે વેરી ગુડ વેરી ગુડ. પછી બીજો સવાલ 12 3 12 તરી, એટલે બેને સાઇન કરી આમ છત્રીની. છોકરો કે છત્રી. વેરી ગુડ વેરી ગુડ. હવે લાસ્ટ સવાલ 13 સીતા 13 7 એટલે બેન હલવા શું કરવું? તો બેને આઈડિયા કર્યો. પેલા પૂછ્યું 13 સીતા, તો બેને ઘાઘરો ઊંચો કર્યો અને છોકરા નામ બતાવવા આમ. હા કે ફરી પૂછ્યું 13 સીતા, છોકરા નાના નાના સમજણ ના પડી આમ આમ કર્યું. 13 સીતા છેલ્લી વાર પૂછું છું. તો એક નાનો છોકરો ઉભો થઈને કે અમારી બેનનો ભોસડો. એક બાપુ જંગલમાં શિકાર કરવા ગયા, હાથમાં બંદૂક, સામેથી વાઘ આવ્યો. બાપુ આમ એમ લીધો, વાઘ કૂદી ગયો. હા બાપુ કે આ ભોસડીને કૂદી ગયો ને આ તો મરાણા ને તો બીજી ગોળી નથી. વાઘ પાણી કે કેમ બાપુ? બાપુ કે ભૂલ થઈ ગઈ. ભૂલ છે નથી કે બેન ચો તું મારી હોશિયારીથી કૂદે ને તું કે ભૂલ થઈ ગઈ, અત્યારે ફાડી ખાવું મટન તારું બધું ખાઈ જવું. બાપુ કે ગાડીનો ધામા મને ન મરાય, હું તો ગામનો બાપુ છું, મારે 2 દીકરા ને